પોલીસ પણ યુપી પોલીસના રસ્તે ચાલી રહી છે? આ સવાલ એટલે ઊભો થઈ રહ્યો છે કારણ કે અંબાપુર કેનાલ રોડ ઉપર થયેલ લૂંટ વિથ મર્ડરના કેસની અંદર આજે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું અને રિકન્સ્ટ્રક્શન દરમિયાન જ આરોપીને એક જગ્યાએ એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું, જે જગ્યાએ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. શું છે આખો મામલો અને કેમ યુપી પોલીસની અહીંયા આગળ વાત આવી રહી છે તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. 20મી સપ્ટેમ્બરની રાત્રે બર્થડે મનાવવા ગયેલા વૈભવ અને તેની મહિલા મિત્રની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા અંબાપુર કેનાલ રોડ ઉપર કરવામાં આવી હતી. અજાણા શખ્સે આવીને લૂંટ વિથ મર્ડર ના ગુનાને અંજામ આપ્યો હતો. જે વખતે આ આખી ઘટના કરવામાં આવી હતી તે વખતે ત્યાં આગળ કોઈ જ નહોતું. લગભગ રાતના 1:15નો સમય હતો અને ત્યાં આગળ તેઓ જન્મદિવસ મનાવી રહ્યા હતા. ગાડીની અંદર આ જન્મદિવસ મનાવી રહ્યા હતા તે વખતે એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આગળ પાસે આવ્યો હતો અને તેને હત્યાને અંજામ આપ્યો હતો. જે વૈભવ છે મોડલિંગનું કામ કરી રહ્યો હતો અને તે જ જગ્યાએ ત્યાં આગળ તેની લાશ મળી હતી, જ્યારે તેની મહિલા મિત્ર છે તે ગંભીર રીતે ઘાયલ હતી અને તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવી છે. પરંતુ જે આરોપી છે તે આરોપીનું સીસીટીવી સામે આવ્યું હતું અને સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસે આરોપીને ઓળખી પાડ્યો. જે વિપુલ પરમાર નામનો વ્યક્તિ છે, વિપુલ પરમારની ધરપકડ કરવામાં આવી અને વિપુલ પરમારને પોલીસ દ્વારા મીડિયાની સામે પણ રજૂ કરવામાં આવ્યો હતો. અને આજે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું. જે વખતે આ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તે જ વખતે વિપુલ દ્વારા એટલે પોલીસ દ્વારા એવું કહેવાય રહ્યું છે કે વિપુલ દ્વારા પોલીસની જે ગન છે તેને ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, જેમાં તેના દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવી, જેમાં પોલીસ દ્વારા બચાવમાં ફાયરિંગ કરવામાં આવ્યું અને પોલીસ દ્વારા વિપુલને ડાયરેક્ટ ગોળી મારવામાં આવી અને એ જ ઘટના સ્થળ પર જે જગ્યાએ વૈભવની હત્યા કરવામાં આવી હતી તે જ ઘટના સ્થળ ઉપર જે વિપુલ છે તેને મારી દેવામાં આવ્યો, તેનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું. એટલે જે જગ્યાએ ગુનો થયો હતો તે જ જગ્યાએ ગુનેગારને લઈ જવામાં આવ્યો અને ત્યાં જ તેનું એન્કાઉન્ટર થઈ જવામાં આવ્યું. હવે વાત એ આવે છે જ્યારે વિપુલના પરિવાર સાથે એક અખબારે વાતચીત કરી ત્યારે વિપુલના પરિવારનું એવું કહેવું છે કે અમને હવે ન્યાય મળ્યો હોય તેવું લાગી રહ્યું છે. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે ગાંધીનગર પોલીસે જે રીતે આ એન્કાઉન્ટરને અંજામ આપ્યું છે, હાલાકી આનું આખું ઇન્વેસ્ટિગેશન હવે થશે, પણ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું ગુજરાતમાં પણ હવે યુપી વાળી થવાની શરૂઆત થઈ ગઈ છે? કારણ કે વિપુલ ઉપર ઘણા બધા ગુના રજીસ્ટર હતા અને જે ગુનાઓમાં તે જેલમાં જતો હતો, જેલમાંથી જામીન ઉપર બહાર આવતો હતો, ફરી ગુનો કરતો હતો ને ફરી જેલમાં જતો હતો અને ફરી જામીન ઉપર બહાર આવીને ગુનો કરતો હતો. એટલે એક રીઢા ગુનેગાર જેવો આ વિપુલ હતો, જેની આ હત્યાને અંજામ આપ્યો હતો અને હવે એ જે જગ્યાએ એને હત્યાને અંજામ આપ્યો હતો તે જ જગ્યાએ તેનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું. એટલે એવી ચર્ચા હવે થઈ રહી છે અને સોશિયલ મીડિયા ઉપર ચર્ચા ચાલી પણ રહી છે કે શું ગુજરાત પોલીસ હવે યુપી વાળી કરી રહી છે? આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.